જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આજે આપણે ડુંગળીની ખેતીની વાત કરવાની છે. જે મેં ડુંગળી વાવી છે એ હવે આ 4 મહિના થયા તો કેવી થઈ એની હું તમને બતાવીશ. તો તમે સૌ પ્રથમ મારી આ ડુંગળી જોઈ લો. જો આ રીતની મારી ડુંગળી છે, તમે જે રીતે કેમેરામાં જોઈ રહ્યા છો એ રીતની મારી ડુંગળી છે, બરોબર. અને આ ડુંગળી મેં એક જ ચાયડો વાવ્યો છે, વધારે ખેતી નહીં કરી. આ મેં ઘર પૂરતી વાવી હતી, જે એ તમને કઈ રીતે ચોપી એનો પણ મેં વિડીયો જે તે ટાઈમે મૂક્યો હતો. અને અત્યારે હવે મેં નવેમ્બરના એન્ડિંગમાં ચોપી હતી, તો માની લો કે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, એટલે ઓલમોસ્ટ 4 મહિના થયા છે અને બિલકુલ પાક ઉપર આવી ગઈ છે ડુંગળી, બરોબર. હવે પાકવાની એકદમ નજદીક છે, 10-15 દાડામાં રેડી થઈ જશે. તો હવે ડુંગળી કેટલી ગળી છે, કેટલી સાઈઝમાં થઈ છે, શું છે એ બધી વાત કરીશું. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો. તો ખેડૂત મિત્રો, આ ડુંગળીમાં કેવું છે કે મેં કોઈ પણ દવા કે ખાતરનો છંટકાવ નથી કર્યો. અત્યારે તો શું કરતા હોય ખેડૂતો, બધા દવા ખાતર ને યુરિયા ડીએપી કરતા હોય છે, પણ આ મારે ઘરે જ ખાવાની હતી, ઘર પૂરતી જ મેં કર્યું હતું, એટલે મેં કશી દવા કે ખાતરનો ઉપયોગ નથી કર્યો. તો એકદમ ઓર્ગેનિક વસ્તુ છે આ ડુંગળી, બરોબર. હવે આપણે વાત કરી લઈએ કે આ ડુંગળી ગળી અને સાઈઝમાં કેવી થઈ છે. તો તમે અહીંયા આવો તો હું તમને બતાવી દઉં કે જો હવે હું આ એક ડુંગળી ઉપાડવા જઈ રહ્યો છું. તો તમે જો આટલી સાઈઝની ડુંગળી થઈ છે, બરોબર. તો તમને હું આ લાઈવ બતાવું કે જો હજી આ લીલો ભાગ છે, એનો મતલબ શું છે કે હજી મતલબ થોડી મોટી થવાની શક્યતા ખરી. તો આ ટાઈપની સાઈઝ થઈ છે. હવે જો તમને કદાચ એવું હોય તો આપણે બીજી પણ એક ડુંગળી તમને હું બતાવી દઉં, એટલે તમને ખબર વધારે ખ્યાલ આવે. તો જો તો આટલી સાઈઝ થઈ છે એવરેજ. તો પેલાની નાની સરખી છે, હજી આ લીલું છે તો હજી, બરોબર. તો આ રીતની સાઈઝ થઈ છે. તો ગળવામાં તો સારી ગળી છે, મતલબ બહુ નાની પણ ના કહેવાય, બહુ મોટી ના કહેવાય, વચગાળાની છે, બરોબર. તો ખેડૂત મિત્રો, આ ટાઈપની મારી ડુંગળી છે. તો આ ડુંગળીમાં મેં અત્યાર સુધી શું કર્યું ટ્રીટમેન્ટ એની આપણે વાત કરીએ. તો મેં જો ખાતર કે દવા તો કંઈ છાંટ્યું નહીં, પણ 2 થી 2 વાર નિંદામણ દૂર કર્યું છે અને પાણી જ હું આપ્યું છે, બાકી મેં કંઈ કર્યું નહીં. મેં જ્યારે ચોપવાનો વિડીયો તમને બતાવ્યો હતો, બરોબર. તો એ વખતે મેં કીધું હતું કે મારાથી એક ભૂલ થઈ હતી, તો હું એ તમને બતાવું કે શું ભૂલ થઈ. તમે જો નીચે જોઈ શકો છો કે આ ડુંગળી મેં પાસે વાવી હતી. હવે પાસે વાવવાથી શું થયું કે મને નિંદામણ દૂર કરતા બહુ તકલીફ પડી અને હું ગોદ ના કરી શક્યો, કારણ કે ગોદ કરતા તો ફાવ જ નહીં. આ પાસે એકદમ હોય એટલે ગોદ. અને બીજી વાત કે આમાં ડુંગળી અમુક મોટી થઈ છે, પણ અમુક જો થોડી નાની પણ રહી છે. તો જેનું કારણે મારે થોડી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે મેં પાસે વાળી. તો તમે પણ ડુંગળીની ખેતી કરો મિત્રો, તો પાસે ના, વધારે થોડી જગ્યા રાખજો, તો તમને નિંદામણ દૂર કરતા પણ ફાવે. અને એમાં તમારે શું ગોદ કરવું હોય તો ફાવે, જેનાથી ડુંગળી વિકાસ કરે ને એનું કદ હોય એ મોટું થાય. હવે મિત્રો, આપણે બીજી વાત કરીએ કે તમે જોઈ શકો છો વિડીયોમાં, આ રીતના ડુંગળી જ્યારે પાકવાની થાય એના પહેલા આ રીતનું ઉપર આવે છે, બરોબર. તો આ બીજ કહેવાય. હવે આ બીજ થતું હોય ને એને આપણે શું કરવાનું છે, તોડી લેવાનું છે અહીંયાથી. જો આ થવા દેશો તો આમાં બીજમાં બધું આવશે, એટલે નીચે ડુંગળીનો વિકાસ તમારો જોઈએ એવું થાય નહીં. તો આ બીજના ઉપરના બધા જેટલા બી હોય થતા તમારે આ રીતે તોડી દેવાના છે. જો આ હું બટકી દઉં, આ મેં તોડ્યા હતા પહેલા, પણ આ ફરીથી અમુક રહી ગયેલા છે. તો આ બીજ તમારે રાખવાનું નહીં, કારણ કે આપણે બીજનું શું કરવું, આપણે ડુંગળી જઈને મોટી કરવાની છે, બરોબર. નકર બીજ છે એ બધો કસ ચૂસી જશે અને તમારી ડુંગળીનો ડળો નાનો રહેશે અને ડુંગળીનો વિકાસ થાય નહીં. તો આ જ હતું. અને બીજું તો કંઈ છે નહીં. તો મિત્રો, કહેવાનો મતલબ એમ છે કે જો આ ડુંગળી મારા જોડે ભલે અત્યારે માર્કેટમાં જે ભાવ ચાલતી હોય, પણ મારા જોડે કદાચ કોઈક 100 રૂપિયા માગે તો પણ હું ના આલું, કારણ કે આ બિલકુલ સાદી અને ઓર્ગેનિક ડુંગળી છે. કે આ ખાવાથી તમને કોઈ રોગ ના થાય. તમે બજારમાં લાવો એ બધી ડુંગળીઓ હોય કેવું હોય, ખાતરવાળી ને એવી હોય, આપણા શરીરનું નુકસાન કરે અને હેલ્થને બેનિફિટ ના થાય. તો દરેક ખેડૂતોને જેને જમીન હોય એને આ રીતે ઘર પૂરતું કરો, ખેતી કરીને વેચો તો સારું જ છે બધા ખેડૂતો માટે. તો મિત્રો, આજના વિડીયો માટે તો બસ આટલું જ. હવે મળશું આપણા બીજા વિડીયો સાથે. જય જવાન જય કિસાન.